Hey! અને ક્યાં મારીશ બીજે તો નહીં લાયા જ મારી જો. સંજય, એ સંજય, હું બોલ ને પણ તમારો પગાર આવી ગયો. પગાર આવી ગયો. હા આજે જ આવ્યો હજી. હા તો હે ને મને 5000 આપજો. હે ને બાજુવાળા ભાભીએ 5000 ની હાડી લીધી હે ને એવી મારે લેવી છે હાડી. પણ એટલા બધા નથી પગારમાંથી પૈસા કપાઈને આવ્યા હે હજી. એક કામ કે હારીનું પછી રાખ. બસ મને ખબર જ હતી કોઈ દી મને હે ને પૈસા તમે હોય જ નહીં, તમારા પાસે આપવા જ ન હોય, નીચે જ પાડવી હોય. મારે હે ને હાડી લઈને બતાવી દેવી હતી. તમારા પાસે કોઈ દી પૈસા જ ન હોય. પણ આવતા મહિને લઈ લેજે ને. પણ હું આટલી બધી એવું નાખે છે. મારે નથી લેવી. હું હે ને મારા મમ્મી પાસે પૈસા લઈ લઈશ. રાખો તમારા પૈસા તમારી પાસે. અરે પણ યાર તું સાંભળે તો ખરા, પણ એવું ન હોય આરતી. પણ આરતી પાણીની બોટલ લાવતો. એ આવી. અલ્યો સંજય, હા હું તમને શું કહું ખબર હે, મારી બેન એને નવી ગાડી છોડાવી છે. હે? હા તો એક કામ કરો ને, આપણે હાલો ને નવી ગાડી છોડાવી. આ જૂની હે ને વેચી નાખી. હે પણ હજી જૂનીની લોન ચાલુ હોય તો પૂરી થવા દે. એની લોન પૂરી થાય પછી કઈક વિચારશું. એટલે તમારે તો કોઈ દી હે ને લોન ખૂટવાની જ નથી. આવી તેદોની લોન 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 જ સાંભળું છું. કોઈ દી તમે આ પાડી કોણ જાય કે દી તમારી લોન ખૂટશે. થઈ જાય બધું હરખું. શાંતિ રાખ ને. મારે હે ને કઈ સાંભળવું નથી. હું જાઉં હું મારા મમ્મી ઘરે, તમે રહેજો અહીંયા એકલા. એમાં આવી શું વાતું કરે છે? મમ્મીને ઘરે જવું કઈ તમારે હાટું તો બધું કરવું. કોને હાટું કરવું? તું વહી જાય તો મારે શું કરવાનું પછી? જેને હાટું કરતા હોય ને એના હાટું. અમારે હાટું કરતા હોય તો કઈ આ ન પાડો. બધાને સામે તમે નીચે જ પાડો છો. કોઈ દી તમે એક વસ્તુ ના પાડી. હું જાઉં હું મારા મમ્મી ઘરે. શું યાર તો આટલી વાત મમ્મીની ઘરે જવું મમ્મીને ઘરે જવું કરે છે હવે. એ કોણ ક્યાં જાય છે મને કે હે કોઈ? લ્યો આવ્યા તમાર મોંઘી માસી. ઓય મારી રે. મારું ઢીંઢું. ઓય બા. એ ઢીંઢું એટલો બધો તો કેસી. લાકડી ટેકાલો પડે. આવો માસી, આવો આવો. બેહો બેહો, આવો. અરે હા આવી સોની. એલા કા સોરા કેમ દાદા સાબે? કાંઈ નહીં માસી, એને નવી ગાડી લેવી છે 4 વ્હીલર. મેં એમ કીધું લોન પૂરી થઈ જવા દે એટલે. પૂરી વાત કરો ને. ઘરમાં હે ને એને આટલો બધો પગાર છે તો ગમે ત્યારે ઘરમાં મોંઘી વસ્તુ લઈ આવવાની થાય ને એની પાસે લોન નું બાનું ઊભું જ હોય. ઘરમાં એક વસ્તુ એટલે એક વસ્તુ મોંઘી લીધી નથી તો આટલી બધી લોન છે ની ભરે એ ન સમજાતું. એ હા ભાઈ બેટા, હું તને કવિ શેની લોન ભરે છે ઈ. ના માસી તમે રહેવા દ્યો. નથી કેવું આપણે કાંઈ. હા તું સાન મુનો બેસ ને પેલા વાત કરી દીધી હોત તારી હગીને તાદી જોવા ન પડે. વાત તો સહી है. પણ માસી કીધું ને તને મૂંગો રે હાવ. Oh shit! Oh shit!